રિસર્ચ રિપોર્ટ એટલે શું? સંશોધન કાર્યનું લેખિત પ્રસ્તુતિકરણ. રિસર્ચ રિપોર્ટ કેમ જરૂરી છે? સંશોધનના તારણો વહેંચવા અને ઉપયોગી બનાવવા માટે. રિસર્ચ રિપોર્ટમાં મુખ્ય ઘટકો કયા છે? ઇન્ટ્રોડક્શન, મેથોડોલોજી, ડેટા એનાલિસિસ, ફાઇન્ડિંગ અને કન્ક્લુઝન. રિસર્ચ રિપોર્ટના બે મુખ્ય પ્રકાર કયા છે? ટેકનિકલ રિપોર્ટ તથા લોકપ્રિય રિપોર્ટ. રિસર્ચ રિપોર્ટ એકેડેમિક વેલ્યુ કેમ ધરાવે છે? નવા જ્ઞાનમાં યોગદાન આપે છે. રિસર્ચ રિપોર્ટ કમ્યુનિકેશન ટૂલ કેમ કહેવાય છે? તે વાચકો સુધી સંશોધનને પહોંચાડે છે. રિસર્ચ રિપોર્ટમાં ઓબ્જેક્ટિવિટી કેમ જરૂરી છે? નિષ્પક્ષતા જાળવવા માટે. રિસર્ચ રિપોર્ટ કોના માટે તૈયાર થાય છે? સંશોધકો, નીતિ નિર્માતાઓ અને જનતા માટે. સંશોધન રિપોર્ટમાં ભાષા કેવી હોવી જોઈએ? સરળ, સ્પષ્ટ અને ગોઠવેલી. રિસર્ચ રિપોર્ટનું ઓવરઓલ ગોલ શું છે? અભ્યાસને અસરકારક રીતે રજૂ કરવો. રિસર્ચ રિપોર્ટ રાઇટિંગમાં પ્રથમ પગલું શું છે? રૂપરેખા તૈયાર કરવી. રિપોર્ટ રાઇટિંગમાં ઇન્ટ્રોડક્શન શું દર્શાવે છે? વિષયની પૃષ્ઠભૂમિ અને તેનો હેતુ. લિટરેચર રિવ્યૂ રિપોર્ટમાં કેમ જરૂરી છે? સંશોધનનું આધાર દર્શાવે છે. રિસર્ચ મેથોડોલોજી રિપોર્ટમાં શું રજૂ કરાય છે? સંશોધન પદ્ધતિ, નમૂના અને સાધનો. ડેટા એનાલિસિસ રિપોર્ટમાં કેવી રીતે રજૂ થાય છે? ટેબલ, ગ્રાફ અને આંકડાકીય પદ્ધતિ વડે. ફાઇન્ડિંગ રિપોર્ટમાં શું દર્શાવે છે? સંશોધનમાંથી મળેલા મુખ્ય તારણો. ડિસ્કશન સેક્શન રિપોર્ટમાં શું આપે છે? તારણોની વ્યાખ્યા અને અન્ય અભ્યાસ સાથેની સરખામણી. કન્ક્લુઝન સેક્શન શું દર્શાવે છે? સંશોધનના અંતિમ પરિણામો. રેકોમેન્ડેશન સેક્શન કેમ જરૂરી છે? ભવિષ્ય માટે માર્ગદર્શન આપે છે. બિબ્લિયોગ્રાફી રિપોર્ટમાં શું દર્શાવાય છે? ઉપયોગ કરેલા સ્ત્રોતોની યાદી. અપેન્ડિક્સ રિપોર્ટમાં શું મુકાય છે? વધારાની માહિતી, પ્રશ્નાવલી તથા ટેબલ. રિપોર્ટ રાઇટિંગમાં હેડિંગ્સ કેમ મહત્વપૂર્ણ છે? વાચકો માટે ગોઠવણી સ્પષ્ટ થાય છે. રિપોર્ટ રાઇટિંગમાં ગ્રાફ તેમજ ચાર્ટ્સ કેમ જરૂરી છે? ડેટાને દ્રશ્ય સ્વરૂપે રજૂ કરવા માટે. રિસર્ચ રિપોર્ટ રાઇટિંગનું આઉટકમ શું છે? સંશોધનનું સુવ્યવસ્થિત પ્રસ્તુતિકરણ. સારી રિસર્ચ રિપોર્ટની પ્રથમ લાક્ષણિકતા શું છે? સ્પષ્ટતા. રિસર્ચ રિપોર્ટની ચોકસાઈ કેમ મહત્વપૂર્ણ છે? ખોટા તારણો ટાળવા માટે. રિસર્ચ રિપોર્ટમાં ઓબ્જેક્ટિવિટી શું દર્શાવે છે? સંશોધકનો પક્ષપાત ન હોવો જોઈએ. રિસર્ચ રિપોર્ટમાં બ્રેવિટી એટલે શું? અનાવશ્યક વિગતો વિના સંક્ષિપ્તતા. રિસર્ચ રિપોર્ટમાં કન્સિસ્ટન્સી કેમ જરૂરી છે? ભાષા અને સ્ટાઇલ એક સરખી રહે એના માટે. રિસર્ચ રિપોર્ટમાં વેલિડિટી કેમ જરૂરી છે? તારણો સાચા અને આધારિત રાખવા માટે. રિસર્ચ રિપોર્ટમાં રિલાયબિલિટી કેમ મહત્વપૂર્ણ છે? પુનરાવર્તનમાં સમાન પરિણામ મળે. રિસર્ચ રિપોર્ટમાં રિલેવન્સી કેમ જરૂરી છે? વાચકો માટે ઉપયોગી રહે. રિસર્ચ રિપોર્ટમાં એથિકલ સ્ટાન્ડર્ડ્સ કેમ જરૂરી છે? પ્લેગિયરિઝમ અને મિસ ઇન્ટરપ્રિટેશન ટાળવા માટે. સારું રિસર્ચ રિપોર્ટ વાચકને શું આપે છે? સરળ સમજ અને ઉપયોગી માહિતી. રિસર્ચ રિપોર્ટ ઇવેલ્યુએશન ક્રાઇટેરિયામાં પ્રેઝન્ટેશન કેમ જરૂરી છે? માહિતી, દ્રશ્ય અને અસરકારક બને એ હેતુથી. રિસર્ચ રિપોર્ટ ઇવેલ્યુએશનનો ઓવરઓલ ગોલ શું છે? રિપોર્ટની ગુણવત્તા અને ઉપયોગિતા ચકાસવી. રિસર્ચ રિપોર્ટ ઇવેલ્યુએશન એટલે શું? રિપોર્ટની ગુણવત્તા અને અસરકારકતા માપવી. રિસર્ચ રિપોર્ટ ઇવેલ્યુએશનમાં પ્રથમ બાબત શું જોવી જોઈએ? પ્રોબ્લેમ સ્ટેટમેન્ટની સ્પષ્ટતા. ઇવેલ્યુએશન વખતે મેથોડોલોજી કેમ તપાસવી જોઈએ? અભ્યાસ વિશ્વસનીય છે કે નહીં તે જાણવા માટે. ઇવેલ્યુએશન વખતે ડેટા કલેક્શન ટૂલ્સ કેમ તપાસવા? યોગ્ય સાધનો વપરાય કે નહીં તે ચકાસવા માટે. ઇવેલ્યુએશનમાં ડેટા એનાલિસિસ ટેકનિક કેમ મહત્વપૂર્ણ છે? તારણોની સાચા માટે. ઇવેલ્યુએશન વખતે પ્રેઝન્ટેશન કેવું હોવું જોઈએ? સરળ, સ્પષ્ટ અને દ્રષ્ટિગોચર. ઇવેલ્યુએશન વખતે ફાઇન્ડિંગ્સ શું હોવી જોઈએ? સંશોધનના પ્રશ્નોનો ઉકેલ આપે છે કે નહીં. ઇવેલ્યુએશનમાં કન્ક્લુઝન શું ચકાસવું જોઈએ? તારણો લોજિકલ છે કે નહીં. ઇવેલ્યુએશન વખતે રેકોમેન્ડેશન શું જોવું જોઈએ? તે પ્રાયોગિક અને ઉપયોગી છે કે નહીં. ઇવેલ્યુએશન દરમિયાન બિબ્લિયોગ્રાફી કેમ મહત્વપૂર્ણ છે? સ્ત્રોતો વિશ્વસનીય છે કે નહીં તે ચકાસવા માટે. ઇવેલ્યુએશન વખતે પ્લેગિયરિઝમ કેમ ચકાસવું જોઈએ? સંશોધન મૂળભૂત છે કે નહીં તેની ખાતરી કરવા માટે. રિસર્ચ રિપોર્ટ ઇવેલ્યુએશનમાં રિલેવન્સ કેવી રીતે મપાય છે? વાચકો માટે કેટલું ઉપયોગી છે તે મુજબ. ઇવેલ્યુએશન રિપોર્ટની લેંગ્વેજ કેમ મહત્વપૂર્ણ છે? સ્પષ્ટ અને સરળ હોવી જોઈએ. ઇવેલ્યુએશનમાં સ્ટ્રક્ચર કેમ તપાસવા જોઈએ? ગોઠવણી અને પ્રવાહ યોગ્ય હોવો જોઈએ. ઇવેલ્યુએશનનું આઉટકમ શું છે? રિપોર્ટની ગુણવત્તા અંગે સ્પષ્ટ ચિત્ર મળી શકે છે. સાઇટેશન એટલે શું? ઉપયોગ કરેલા સ્ત્રોતનો ઉલ્લેખ.
સાઇટેશનનો હેતુ શું છે? મૂળ લેખકને શ્રેય આપવું અને પ્લેગેરિઝમને ટાળવું. સાઇટેશન સ્ટ્રક્ચરમાં શું સામેલ હોય છે? લેખકનું નામ, વર્ષ, શીર્ષક, પ્રકાશક તથા જર્નલની વિગત. સાઇટેશન સ્ટાઇલ્સ કેટલા પ્રકારના છે? અનેક, જેમ કે એપીએ, એમએલએ, ચિકાગો, હાર્વર્ડ. સાઇટેશનમાં ઇનટેક્સ્ટ સાઇટેશન એટલે શું? લખાણની અંદર સ્ત્રોતનો ઉલ્લેખ. સાઇટેશનમાં બિબ્લિયોગ્રાફી એટલે શું? રિપોર્ટ કે થીસિસના અંતે સ્ત્રોતોની યાદી. સાઇટેશનમાં રેફરન્સ લિસ્ટ અને બિબ્લિયોગ્રાફીમાં શું તફાવત છે? રેફરન્સ લિસ્ટ એ માત્ર ઉલ્લેખિત સ્ત્રોતો છે ને બિબ્લિયોગ્રાફી એ બધા જ વાંચેલા સ્ત્રોતો છે. સાઇટેશનમાં ડાયરેક્ટ કોટેશન કઈ રીતે દર્શાવે છે? કોટેશન માર્ક સાથે. સાઇટેશનમાં પેરાફ્રેઝિંગ એટલે શું? મૂળ વાક્યને પોતાના શબ્દોમાં લખીને સ્ત્રોત આપવો. સાઇટેશન સ્ટાઇલ પસંદગી કયા પર આધારિત છે? વિષય, સંસ્થા કે પ્રકાશકની માર્ગદર્શિકા. એપીએ સાઇટેશન સ્ટાઇલ સૌથી વધુ ક્યાં વપરાય છે? સામાજિક વિજ્ઞાનમાં. એમએલએ સ્ટાઇલ ક્યાં વપરાય છે? ભાષા અને સાહિત્યમાં. ચિકાગો સ્ટાઇલ ક્યાં વપરાય છે? ઇતિહાસ અને માનવ વિજ્ઞાનમાં. હાર્વર્ડ સ્ટાઇલ સાઇટેશન કેવી છે? લેખક તેમજ વર્ષ આધારિત. સાઇટેશન ગાઈડલાઇન્સમાં કન્સિસ્ટન્સી કેમ મહત્વપૂર્ણ છે? એક સરખી શૈલી જાળવવા માટે. સાઇટેશનમાં ડીઓઆઈ એટલે શું? ડિજિટલ ઓબ્જેક્ટ આઇડેન્ટિફાયર. સાઇટેશનમાં યુઆરએલ ક્યારે આપવું જોઈએ? ઓનલાઈન સ્ત્રોત માટે. સાઇટેશનમાં એડિશન ક્યારે દર્શાવવું જોઈએ? પુસ્તકના બીજા કે નવા સંસ્કરણમાં. સાઇટેશનમાં પેજ નંબર્સ ક્યારે જરૂરી છે? ડાયરેક્ટ કોટ્સ કે ચોક્કસ માહિતી માટે. સાઇટેશનનો ઓવરઓલ ગોલ શું છે? સંશોધનને પ્રમાણભૂત, વિશ્વસનીય અને નૈતિક બનાવવું. સ્ટાઇલ મેન્યુઅલ એટલે શું? સાઇટેશન અને રેફરન્સિંગ માટેની માર્ગદર્શિકા. સૌથી લોકપ્રિય સ્ટાઇલ મેન્યુઅલ કયું છે? એપીએ પબ્લિકેશન મેન્યુઅલ. એમએલએ હેન્ડબુક મુખ્યત્વે ક્યાં વપરાય છે? સાહિત્ય અને ભાષાશાસ્ત્રમાં. ચિકાગો મેન્યુઅલ સ્ટાઇલ કયા વિષય માટે છે? ઇતિહાસ અને માનવ વિજ્ઞાન. હાર્વર્ડ રેફરન્સ સ્ટાઇલનો આધાર શું છે? લેખકનું નામ અને વર્ષ. IEEE સ્ટાઇલ ક્યાં વપરાય છે? એન્જિનિયરિંગ અને ટેકનોલોજી સંશોધનમાં. વેન્કુવર સ્ટાઇલ ક્યાં લોકપ્રિય છે? મેડિકલ અને હેલ્થ સાયન્સમાં. ટર્બિયન સ્ટાઇલ કયા માટે વિકસાવવામાં આવ્યું હતું? વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે સરળ. ચિકાગો સ્ટાઇલ. એસીએ સ્ટાઇલ ક્યાં વપરાય છે? રસાયણ વિજ્ઞાન સંશોધનમાં. એપીએ મેન્યુઅલનું હાલનું સંસ્કરણ કયું છે? 7મું એડિશન. એમએલએ હેન્ડબુકનું તાજેતરનું સંસ્કરણ કયું છે? 9મું એડિશન. IEEE સાઇટેશન સ્ટાઇલમાં સંદર્ભ કેવી રીતે દર્શાવાય છે? ક્રમાંકિત નંબર સ્વરૂપે. વાંકુવર સ્ટાઇલ સાઇટેશન કેવી રીતે થાય છે? નંબર આધારિત. સ્ટાઇલ મેન્યુઅલ સંશોધનમાં કેમ જરૂરી છે? સાઇટેશનમાં એકરૂપતા જાળવવા માટે. એપીએ સ્ટાઇલમાં બુક રેફરન્સ કઈ રીતે લખાય છે? ઓથર, યર, ટાઇટલ અને પબ્લિશર. એમએલએ સ્ટાઇલમાં બુક રેફરન્સ કઈ રીતે લખાય છે? ઓથર ડોટ ટાઇટલ ઇન ધ ઇટાલિક ડોટ પબ્લિશર કોમા યર ડોટ. ચિકાગો સ્ટાઇલમાં ફૂટનોટ સાઇટેશન કેવી રીતે થાય છે? પાનાના તળિયે વિગત. સ્ટાઇલ મેન્યુઅલ્સમાં પ્લેગેરિઝમ સામે સુરક્ષા કેમ મળે છે? યોગ્ય સાઇટેશનથી. સ્ટાઇલ મેન્યુઅલ્સનો ઉપયોગ કોને કરવો જોઈએ? વિદ્યાર્થીઓ, સંશોધકો અને લેખકો. સ્ટાઇલ મેન્યુઅલ્સનો ઓવરઓલ ગોલ શું છે? સાઇટેશનને પ્રમાણભૂત અને એકરૂપ બનાવવું. ઓનલાઈન સાઇટેશન ટૂલ્સ એટલે શું? સાઇટેશન આપમેળે બનાવતું સોફ્ટવેર. લોકપ્રિય ઓનલાઈન સાઇટેશન ટૂલ્સ કયા છે? સાઇટ ધીસ ફોર મી, ઇઝબીટ અને સાઇટેશન મશીન. ગૂગલ સ્કોલર સાઇટેશન ટૂલ્સ શું આપે છે? અલગ અલગ સ્ટાઇલ્સમાં સાઇટેશન. ઓનલાઈન સાઇટેશન ટૂલ્સનો મુખ્ય ફાયદો શું છે? ઝડપી અને સરળ સાઇટેશન જનરેશન. ઓનલાઈન સાઇટેશન ટૂલ્સની ખામી શું છે? ક્યારેક ખોટું ફોર્મેટ આપે છે. ઇઝબીટ કયા પ્રકારના સાઇટેશન બનાવે છે? એમએલએ, એપીએ તથા ચિકાગો. સાઇટ ધીસ ફોર મી લાઇબ્રેરીઝમાં ક્યાં ઉપયોગી છે? રિપોર્ટ કે થીસિસમાં સાઇટેશન ઉમેરવા માટે. ઓનલાઈન સાઇટેશન ટૂલ્સ ક્યારે વધારે મદદરૂપ છે? સમય ઓછો હોય ત્યારે. સાઇટેશન મશીન કઈ રીતે કાર્ય કરે છે? ISBN URL પરથી સાઇટેશન બનાવે છે. ઓનલાઈન સાઇટેશન ટૂલ્સ કેમ ડબલ ચેક કરવા જોઈએ? ખોટી વિગતો રહી શકે છે. જોટેરો બીબ શું છે? મફત ઓનલાઈન સાઇટેશન જનરેટર. સાઇટેશન ટૂલ્સનો મુખ્ય લાભ શું છે? મેન્યુઅલ લખાણમાં ભૂલ ઓછી થાય છે. ઓનલાઈન સાઇટેશન ટૂલ્સ એકેડેમિક રાઇટિંગમાં કેમ ઉપયોગી છે? એક સરખા સાઇટેશન આપે છે. સાઇટેશન ટૂલ્સ URL પરથી સાઇટેશન આપી શકે છે? હા. સાઇટેશન ટૂલ્સ DOI પરથી સાઇટેશન બનાવી શકે છે? હા. સાઇટેશન ટૂલ્સ રેફરન્સ લિસ્ટ બનાવી શકે છે? હા. સાઇટેશન ટૂલ્સનો ઉપયોગ કયા વિદ્યાર્થીઓ માટે ખાસ ઉપયોગી છે?
માસ્ટર્સ અને પીએચડી ના વિદ્યાર્થીઓ માટે. સાઇટેશન ટૂલ્સ પ્લેગેરિઝમ ઘટાડે છે? હા, યોગ્ય સાઇટેશન આપીને. સાઇટેશન ટૂલ્સ ક્યાં મર્યાદિત છે? સ્પેશિયલ ફોર્મેટિંગ. ઓનલાઈન સાઇટેશન ટૂલ્સનો ઓવરઓલ ગોલ શું છે? સાઇટેશન સરળ અને ઝડપી બનાવવું. રેફરન્સ મેનેજમેન્ટ ટૂલ એટલે શું? સાઇટેશન અને રેફરન્સ ગોઠવતું સોફ્ટવેર. લોકપ્રિય રેફરન્સ મેનેજમેન્ટ ટૂલ્સ કયા છે? જોટેરો, મેન્ડલી, એન્ડનોટ અને રેફરન્સ વર્ડ. જોટેરો શું કરે છે? સાઇટેશન સાચવે અને રેફરન્સ લિસ્ટ બનાવે છે. મેન્ડલીનો મુખ્ય ફાયદો શું છે? પીડીએફ, એનોટેશન્સ અને કોલાબરેશન. એન્ડનોટ એકેડેમિક રિસર્ચમાં કેમ લોકપ્રિય છે? એડવાન્સ રિફરન્સિંગ ફીચર્સ માટે. રેફર્સમાં ક્યાં વધારે ઉપયોગી છે? લાઇબ્રેરી અને એકેડેમિક ઇન્સ્ટિટ્યુશનમાં. રેફરન્સ મેનેજમેન્ટ ટૂલ કેમ ઉપયોગી છે? રેફરન્સને એક જગ્યાએ ગોઠવે છે. જોટેરો ઓપન સોર્સ છે? હા. મેન્ડલી રેફરન્સ સ્ટાઇલ કેટલા આપે છે? હજારો સાઇટેશન સાઇઝ. રેફરન્સ મેનેજમેન્ટ ટૂલ્સમાં કોલાબોરેશન એટલે શું? એકથી વધારે સંશોધકો રેફરન્સ શેર કરી શકે છે. રેફરન્સ ટૂલ વર્ડ પ્રોસેસર સાથે જોડાઈ શકે છે? હા, MS વર્ડ, ગૂગલ ડોક્સ સાથે. રેફરન્સ ટૂલ્સમાં મેટાડેટા ઇનપુટ શું છે? ISBN, DOI, પબમેડ, ID પરથી ડેટા લાવવા. રેફરન્સ ટૂલ્સમાં લાઇબ્રેરીઝમાં ક્યાં ઉપયોગી છે? રિસર્ચ સપોર્ટ સર્વિસ માટે. રેફરન્સ ટૂલ્સ રિસર્ચ પ્રોડક્ટિવિટી કેવી રીતે વધારે છે? સાઇટેશનમાં સમય બચાવે છે. રેફરન્સ ટૂલ્સમાં ક્લાઉડ સ્ટોરેજ સુવિધા છે? હા, મેન્ડલી અને રેફરન્સ ટૂલ્સની મર્યાદા કઈ છે? સબસ્ક્રિપ્શન ખર્ચ અને ટ્રેનિંગ જરૂરી છે. જોટેરોની ખાસિયત શું છે? બ્રાઉઝર કનેક્ટર વડે સાઇટેશન ઇમ્પોર્ટ થઈ શકે છે. મેન્ડલીમાં સોશિયલ નેટવર્કની સુવિધા છે? હા. એન્ડનોટમાં એડવાન્સ સર્ચ ફીચર્સ છે? હા. રેફરન્સ મેનેજમેન્ટ ટૂલ્સનો ઓવરઓલ ગોલ શું છે? સાઇટેશન્સને સિસ્ટેમેટિક અને પ્રોફેશનલ બનાવવું. પ્લેગિયરિઝમ એટલે શું? અન્યનું કામ કે વિચાર પોતાના તરીકે રજૂ કરવું. પ્લેગિયરિઝમ કેમ ખોટું છે? નૈતિક અને કાનૂની રીતે અયોગ્ય છે. એન્ટી પ્લેગિયરિઝમ ટૂલ્સનો હેતુ શું છે? સિમિલારિટીને ચેક કરવી. લોકપ્રિય એન્ટી પ્લેગિયરિઝમ ટૂલ્સ કયા છે? ટર્નિટિન, આઇથેન્ટિકેટ, ગ્રામરલી, ઓથો. ટર્નિટિન એકેડેમિક ઇન્સ્ટિટ્યુશનમાં કેમ લોકપ્રિય છે? સ્ટુડન્ટ અસાઇનમેન્ટ્સ ચકાસવા માટે. આઇથેન્ટિકેટ મુખ્યત્વે કોણ ઉપયોગ કરે છે? રિસર્ચ જર્નલ્સ અને પબ્લિશર. ગ્રામરલી પ્લેગિયરિઝમ ટૂલ્સ શું કરે છે? ઓનલાઈન ટેક્સ્ટને બિલિયન્સ સોર્સ સાથે કમ્પેર કરે છે. પ્લેગિયરિઝમ ટૂલ્સમાં સિમિલારિટી ઇન્ડેક્સ શું છે? ટેક્સ્ટ કેટલું મેળ ખાતું છે તેનું ટકા. ટર્નિટિનમાં એક્સેપ્ટેબલ સિમિલારિટી કેટલું બનાવવામાં આવે છે? સામાન્ય રીતે 10 થી 20%. એન્ટી પ્લેગિયરિઝમ ટૂલ્સ રેફરન્સ અને સાઇટેશન ઓળખી શકે છે? હા. પ્લેગિયરિઝમ ડિટેક્શન કેમ મહત્વપૂર્ણ છે? મૂળપણું જાળવવા માટે. એન્ટી પ્લેગિયરિઝમ ટૂલ્સ લાઇબ્રેરીમાં ક્યાં ઉપયોગી છે? થીસિસ સબમિશન અને અસાઇનમેન્ટ્સ ચકાસવા માટે. પ્લેગિયરિઝમ ટૂલ્સ ઓપન એક્સેસ છે? હા. કેટલાક પ્લેગસ્કેન ડુપ્લિકેટ છે. એન્ટી પ્લેગિયરિઝમ ટૂલ્સ કઈ ભાષામાં કાર્ય કરે છે? મુખ્યત્વે અંગ્રેજી તેમજ કેટલીક મલ્ટી લેંગ્વેજ ભાષામાં. પ્લેગિયરિઝમ ડિટેક્શનમાં લિમિટેશન શું છે? બધા જ સ્ત્રોતો કવર થતા નથી. એન્ટી પ્લેગિયરિઝમ ટૂલ્સ રિસર્ચ એથિક્સમાં કેવી રીતે મદદરૂપ થાય છે? ઓરિજિનાલિટી જાળવી રાખવામાં. પ્લેગિયરિઝમ ટૂલ્સમાં સબસ્ક્રિપ્શન કેમ જરૂરી છે? એડવાન્સ ફીચર્સ માટે. ટર્નિટિન રિપોર્ટ શું આપે છે? હાઇલાઇટેડ સિમિલર ટેક્સ્ટ અને પર્સન્ટેજ. એન્ટી પ્લેગિયરિઝમ ટૂલ્સ વિના શું ખતરો છે? પ્લેગિયરિઝમ પકડાય તો શૈક્ષણિક દંડ કે પ્રતિષ્ઠાને નુકસાન. બિબ્લોમેટ્રિક એટલે શું? પુસ્તકો અને પ્રકાશનોના આંકડાકીય અભ્યાસને બિબ્લોમેટ્રિક્સ કહે છે. બિબ્લોમેટ્રિક શબ્દ સૌપ્રથમ કોણે આપ્યો હતો? પિચાર્ડે 1969. બિબ્લોમેટ્રિક્સનો મુખ્ય હેતુ શું છે? પ્રકાશન અને સંદર્ભોના માપન દ્વારા જ્ઞાનના વિકાસને સમજવું. બિબ્લોમેટ્રિક્સમાં મુખ્ય પદ્ધતિઓ કઈ છે? સાઇટેશન એનાલિસિસ અને કન્ટેન્ટ એનાલિસિસ. સાઇટેશન એનાલિસિસ એટલે શું? લેખ કે પુસ્તકને અન્ય સંશોધકોએ કેટલી વખત સાઇટેશન આપ્યું છે તેનો અભ્યાસ. કો સાઇટેશન એનાલિસિસ શું કરે? બે દસ્તાવેજોને એકસાથે સાઇટેશન મળ્યા છે કે નહીં તે માપે. બિબ્લોગ્રાફિક કપલિંગ એટલે શું? બે દસ્તાવેજો સમાન રેફરન્સ શેર કરે છે. બિબ્લોમેટ્રિક લાઇબ્રેરીમાં ક્યાં ઉપયોગી છે? સંગ્રહ, વિકાસ અને જર્નલની પસંદગી. બ્રેડફોર્ડ લો કયા ક્ષેત્રે આવે છે? બિબ્લોમેટ્રિક. બ્રેડફોર્ડ લો સૌ સમજાવે છે જર્નલ્સમાં લેખોના વિતરણનો કામ. લોટકાસ લો શેના માટે છે? લેખકોની ઉત્પાદકતા માપવા માટે. લોટકા લો કોને રજૂ કર્યો હતો? એલ્ફ્રેડ જે લોટકાએ 1926માં. જીપ્સ લો શેના માટે છે?
શબ્દોના વપરાશનું વિતરણ કરવા. જીપ્સ લો કોણે રજૂ કર્યો? જ્યોર્જ જીપે. બિબ્લિયોમેટ્રિકનું આઉટકમ શું છે? પ્રકાશન અને સાઇટેશન પેટર્ન્સ વિશે જાણકારી આપે છે. સાઇટેશન ઇન્ડેક્સિંગ એટલે શું? રેફરન્સના આધારે ઇન્ડેક્સિંગ. ઇમ્પેક્ટ ફેક્ટર એટલે શું? જર્નલ્સને મળેલા સરેરાશ સાઇટેશન. ઇમ્પેક્ટ ફેક્ટર કોણે રજૂ કર્યું? યુગ ગાર્ફિલ્ડ. બિબ્લિયોમેટ્રિક્સના લાભો કયા છે? રિસર્ચ, ઇવેલ્યુએશન અને ડિસિઝન મેકિંગ. બિબ્લિયોમેટ્રિક્સની મર્યાદા કઈ છે? ગુણવત્તા કરતાં માત્રા આપે છે. બિબ્લિયોમેટ્રિક રિસર્ચ પરફોર્મન્સ માપે છે? હા. બિબ્લિયોમેટ્રિક્સ ડેટા ક્યાંથી મળે છે? વેબ ઓફ સાયન્સ તેમજ સ્કોપસમાંથી. બિબ્લિયોમેટ્રિક્સમાં સાઇટેશન હાલ્ફ લાઈફ એટલે શું? એક લેખને અડધું સાઇટેશન મળવા જેટલો સમય. બિબ્લિયોમેટ્રિક્સમાં એચ ઇન્ડેક્સ શું દર્શાવે છે? લેખકની રિસર્ચ ઇમ્પેક્ટ. બિબ્લિયોમેટ્રિક્સનો ઓવરઓલ ગોલ શું છે? જ્ઞાનના માપન અને મૂલ્યાંકન માટે આંકડાકીય આધાર આપવો. સાયન્ટોમેટ્રિક્સ એટલે શું? વિજ્ઞાન અને સંશોધન પ્રવૃત્તિઓનું માપન. સાયન્ટોમેટ્રિક્સનો મુખ્ય હેતુ શું છે? વૈજ્ઞાનિક ઉત્પાદન અને તેની અસર માપવી. સાયન્ટોમેટ્રિક શબ્દ સૌપ્રથમ કોણે આપ્યો હતો? નેલિમોવ અને મુલચેન્કો 1969. સાયન્ટોમેટ્રિક્સ બિબ્લિયોમેટ્રિક્સથી કેમ જુદું છે? બિબ્લિયોમેટ્રિક્સ એ પ્રકાશનનો અભ્યાસ કરે છે, જ્યારે સાયન્ટોમેટ્રિક્સ વિજ્ઞાન અને સંશોધનનો અભ્યાસ કરે છે. સાયન્ટોમેટ્રિક્સમાં સાઇટેશન ઇન્ડિકેટર્સ કયા છે? ઇમ્પેક્ટ ફેક્ટર, એચ ઇન્ડેક્સ તથા જી ઇન્ડેક્સ. એચ ઇન્ડેક્સ કોણે રજૂ કર્યું? જ્યોર્જ ઇસ્સે. જી ઇન્ડેક્સ એટલે શું? સાઇટેશન માપવાની એક નવી પદ્ધતિ. સાયન્ટોમેટ્રિક્સમાં અલ્મેટ્રિક્સનો સમાવેશ થાય છે? હા. સાયન્ટોમેટ્રિક્સમાં આર&ડી ઇવેલ્યુએશન કેમ મહત્વપૂર્ણ છે? સંશોધન અને વિકાસની પ્રગતિ માપવા માટે. સાયન્ટોમેટ્રિક્સમાં કોલાબોરેશન સ્ટડી એટલે શું? સંયુક્ત લેખન અને આંતરરાષ્ટ્રીય સહકારનો અભ્યાસ. સાયન્ટોમેટ્રિક્સનો ઉપયોગ કોણ કરે છે? સંશોધક, નીતિ નિર્માતા તેમજ ફંડિંગ એજન્સી. સાયન્ટોમેટ્રિક્સમાં સાઇટેશન ડેન્સિટી શું? દસ્તાવેજમાં રેફરન્સનું પ્રમાણ. સાયન્ટોમેટ્રિક્સમાં રિલેટિવ સાઇટેશન રેટ એટલે શું? વિશ્વ સરેરાશ સાઇટેશનની સરખામણી. સાયન્ટોમેટ્રિક્સ ડેટા ક્યાંથી મળે છે? સ્કોપસ, વેબ ઓફ સાયન્સ અને ડાયમેન્શન. સાયન્ટોમેટ્રિક્સમાં પેટન્ટ એનાલિસિસ શક્ય છે? હા. સાયન્ટોમેટ્રિક્સમાં લાભો કયા છે? સંશોધનની ગુણવત્તા અને અસરને માપે છે. સાયન્ટોમેટ્રિક્સની મર્યાદા કઈ છે? સાઇટેશન બાયસ અને ડેટા એક્સેસની સમસ્યાઓ. સાયન્ટોમેટ્રિક્સમાં લાઇબ્રેરીમાં ક્યાં ઉપયોગી છે? રિસર્ચ, ઇવેલ્યુએશન અને કલેક્શન ડેવલપમેન્ટ માટે. સાયન્ટોમેટ્રિક્સ જર્નલ રેન્કિંગ માટે વપરાય છે? હા. સાયન્ટોમેટ્રિક્સમાં ઇન્ટરનેશનલ કોલાબોરેશન કેમ મહત્વપૂર્ણ છે? વૈશ્વિક પ્રભાવ માપવા માટે. સાયન્ટોમેટ્રિક્સમાં સાઇટેશન ક્લાસિક શું છે? ખૂબ જ સાઇટેશન મળેલા લેખો. સાયન્ટોમેટ્રિક્સમાં રિસર્ચ પ્રોડક્ટિવિટી કેવી રીતે મપાય છે? પબ્લિકેશન અને સાઇટેશન્સની સંખ્યાથી. સાયન્ટોમેટ્રિક્સમાં રિસર્ચ ઇમ્પેક્ટ શું દર્શાવે છે? સંશોધનથી થયેલું યોગદાન. સાયન્ટોમેટ્રિક્સનું આઉટકમ શું છે? વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓની સ્પષ્ટ છબી. સાયન્ટોમેટ્રિક્સનો ઓવરઓલ ગોલ શું છે? વૈજ્ઞાનિક પ્રગતિનું માપન અને મૂલ્યાંકન. વેબોમેટ્રિક્સ એટલે શું? વેબસાઇટ્સ અને વેબ સંપત્તિનું માપન. વેબોમેટ્રિક શબ્દ સૌપ્રથમ કોણે આપ્યો હતો? એલ્મિન અને ઇંગવર્સન. વેબોમેટ્રિક્સનો મુખ્ય હેતુ શું છે? વેબ પર માહિતીના માપન અને વિશ્લેષણ. વેબોમેટ્રિક્સના મુખ્ય પરિમાણો કયા છે? સાઇઝ, વિઝિબિલિટી, રીચ ફાઇલ્સ અને સ્કોલર કન્ટેન્ટ. વેબ ઇમ્પેક્ટ ફેક્ટર એટલે શું? વેબ પૃષ્ઠોના ઇન લિંક્સ અને આઉટ લિંક્સનું પ્રમાણ. વેબોમેટ્રિક્સ લાઇબ્રેરીમાં ક્યાં ઉપયોગી છે? ડિજિટલ લાઇબ્રેરી અને ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરીનું મૂલ્યાંકન કરવા માટે. વેબોમેટ્રિક્સ રેન્કિંગ ઓફ વર્લ્ડ યુનિવર્સિટીઝ કોણ આપે છે? સાયબરમેટ્રિક્સ લેબ, સ્પેન. વેબોમેટ્રિક્સ રેન્કિંગમાં મુખ્ય સૂચક કયા છે? વિઝિબિલિટી, ટ્રાન્સપરન્સી અને એક્સેલન્સી. વેબોમેટ્રિક્સ સાઇટેશન એનાલિસિસ કેમ જુદું છે? સાઇટેશન જે પ્રકાશન પર આધારિત છે, જ્યારે વેબોમેટ્રિક્સ એ વેબ પર આધારિત છે. વેબોમેટ્રિક્સમાં લિંક એનાલિસિસ શું કરે છે? વેબસાઇટ વચ્ચેના જોડાણોનો અભ્યાસ. વેબોમેટ્રિક્સમાં સાઇટ શું દર્શાવે છે? પૃષ્ઠોની સંખ્યા. વેબોમેટ્રિક્સમાં વિઝિબિલિટી શું દર્શાવે છે? સાઇટને મળેલી બહારની લિંક્સ. વેબોમેટ્રિક્સમાં રીચ ફાઇલ્સ એટલે શું? પીડીએફ, ડોક તથા પીપીટી ફાઇલો. વેબોમેટ્રિક્સમાં સ્કોલર ઇન્ડિકેટર શું છે? ગૂગલ સ્કોલરમાંથી પ્રકાશનો. વેબોમેટ્રિક્સ ડેટા સોર્સ કયા છે? ગૂગલ, બિંગ તેમજ યાહૂ. વેબોમેટ્રિક્સ એકેડેમિક રેપ્યુટેશન માપે છે? હા. વેબોમેટ્રિક્સના લાભો કયા છે? ઓનલાઈન પ્રેઝન્સ અને વિઝિબિલિટીનું મૂલ્યાંકન.
વેબોમેટ્રિક્સની મર્યાદા કઈ છે? સર્ચ એન્જિન પર આધારિત. વેબોમેટ્રિક્સ રિસર્ચ ઇમ્પેક્ટ સાથે જોડાય છે? હા, આડકતરી રીતે. વેબોમેટ્રિક્સનો ઓવરઓલ ગોલ શું છે? વેબ આધારિત પ્રભાવ માપવો. એલ્મેટ્રિક્સ એટલે શું? પરંપરાગત સાઇટેશન સિવાયના માપદંડો. એલ્મેટ્રિક્સ શબ્દ સૌપ્રથમ ક્યારે વપરાયો હતો? 2010માં. એલ્મેટ્રિક્સનો મુખ્ય હેતુ શું છે? સંશોધનનો તરત જ ઓનલાઈન પ્રભાવ માપવો. એલ્મેટ્રિક્સમાં મુખ્ય ઇન્ડિકેટર્સ કયા છે? મેન્શન્સ, શેર્સ, ડાઉનલોડ્સ અને વ્યૂઝ. એલ્મેટ્રિક્સ ટ્રેડિશનલ બિબ્રોમેટ્રિકથી કેમ જુદું છે? સાઇટેશન માટે વર્ષો રાહ જોવી પડે છે. એલ્મેટ્રિક્સ તરત જ મળે છે. એલ્મેટ્રિક્સમાં ટ્વિટર મેન્શન શું દર્શાવે છે? સંશોધન વિશેની ચર્ચાઓ. એલ્મેટ્રિક્સમાં મેન્ડલી રીડર શું દર્શાવે છે? કેટલાક લોકોએ પેપર સાચવ્યું. એલ્મેટ્રિક્સમાં ડાઉનલોડ શું દર્શાવે છે? સંશોધન લેખ કેટલી વાર ડાઉનલોડ થયો છે એની વિગત. એલ્મેટ્રિક્સમાં બ્લોક મેન્શન શું દર્શાવે છે? એકેડેમિક ડિસ્કશન. એલ્મેટ્રિક્સમાં ન્યૂઝ મેન્શન કેમ મહત્વપૂર્ણ છે? સંશોધનનો સામાજિક પ્રભાવ બતાવે છે. એલ્મેટ્રિક્સમાં ફ્લમેક્સ મેટ્રિક્સ શું છે? યુઝેસ, કેપ્ચર, મેન્શન અને સોશિયલ મીડિયા. એલ્મેટ્રિક્સમાં elmatics.com શું આપે છે? એલ્મેટ્રિક્સ અટેન્શન સ્કોર. એલ્મેટ્રિક્સમાં ઇમ્પેક્ટ સ્ટોરી શું છે? ઓનલાઈન રિસર્ચ ઇમ્પેક્ટ માપવા માટેનું સાધન. એલ્મેટ્રિક્સ લાઇબ્રેરીમાં ક્યાં ઉપયોગી છે? ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરીના ઇવેલ્યુએશન માટે. એલ્મેટ્રિક્સ ડેટા સોર્સિસ કયા છે? ટ્વિટર, ફેસબુક, બ્લોગ્સ, ન્યૂઝ, પોલિસી તેમજ ડોક્સ. એલ્મેટ્રિક્સનો ફાયદો શું છે? તરત જ પ્રતિસાદ આપે છે. એલ્મેટ્રિક્સની ખામી શું છે? સોશિયલ મીડિયા પર આધારિત. એલ્મેટ્રિક્સ સાઇટેશનને બદલી શકે છે? ના, પણ એનું પૂરક છે. એલ્મેટ્રિક્સ રિસર્ચ ઇવેલ્યુએશનમાં કેમ મહત્વપૂર્ણ છે? ઓનલાઈન એન્ગેજમેન્ટ બતાવે છે. એલ્મેટ્રિક્સના આઉટકમ શું છે? સંશોધનના વ્યાપક સામાજિક પ્રભાવનું માપન. એલ્મેટ્રિક્સ આર્ટિકલ લેવલ મેટ્રિક્સ તરીકે ઓળખાય છે? હા. એલ્મેટ્રિક્સ ટ્રેડિશનલ સાઇટેશન કરતાં ઝડપથી મળે છે? હા. એલ્મેટ્રિક્સ યુનિવર્સિટી માટે કેમ ઉપયોગી છે? રિસર્ચની વિઝિબિલિટી માપવા માટે. એલ્મેટ્રિક્સના લિમિટેશન કયા છે? મેનિપ્યુલેશન શક્ય છે. એલ્મેટ્રિક્સના લાભો કયા છે? તાત્કાલિક પ્રતિસાદ અને વ્યાપક મૂલ્યાંકન. એલ્મેટ્રિક્સ ઓપન એક્સેસ સાથે કેવી રીતે જોડાય છે? ઓપન એક્સેસ આર્ટિકલ બધું એલ્મેટ્રિક્સ મેળવે છે. એલ્મેટ્રિક્સમાં રિસર્ચ ગેટ સ્કોર પણ ગણાય છે? હા. એલ્મેટ્રિક્સ સોશિયલ ઇમ્પેક્ટ બતાવે છે? હા. એલ્મેટ્રિક્સ પ્લેગિયમ શોધવા મદદરૂપ થાય છે? ના. ઇમ્પેક્ટ ફેક્ટર એટલે શું? કોઈ જર્નલ્સને સરેરાશ કેટલા સાઇટેશન મળ્યા તેનું માપન. ઇમ્પેક્ટ ફેક્ટરનો વિકાસ કોને કર્યો હતો? યુ ગાર્ફિલ્ડે. ઇમ્પેક્ટ ફેક્ટર પ્રથમ ક્યારે રજૂ થયું? 1975. ઇમ્પેક્ટ ફેક્ટર કયા સ્ત્રોત પરથી ગણાય છે? વેબ ઓફ સાયન્સ. છેલ્લા ફેક્ટર્સ ઇમ્પેક્ટ ફેક્ટર ગણતરી માટે કયો સમયગાળો લેવાયો છે? છેલ્લા 2 વર્ષ. જનરલ ઇમ્પેક્ટ ફેક્ટરનું સૂત્ર શું છે? છેલ્લા 2 વર્ષના સાઇટેશન ડિવાઇડેડ બાય છેલ્લા 2 વર્ષના પ્રકાશિત લેખકો. જર્નલ ઇમ્પેક્ટ ફેક્ટરનો હેતુ શું છે? જર્નલની પ્રતિષ્ઠા માપવી. જર્નલ ઇમ્પેક્ટ ફેક્ટર લાઇબ્રેરીમાં ક્યાં ઉપયોગી છે? જર્નલ સબસ્ક્રિપ્શન પસંદગીમાં. ઇન્સ્ટિટ્યુશનલ ઇમ્પેક્ટ ફેક્ટર એટલે શું? સંસ્થા દ્વારા પ્રકાશિત સંશોધનના સાઇટેશનનું પ્રમાણ. ઇન્સ્ટિટ્યુશનલ ઇમ્પેક્ટ ફેક્ટર માપવામાં કયા ડેટાબેઝ વપરાય છે? વેબ ઓફ સાયન્સ અને સ્કોપસ. ઇન્સ્ટિટ્યુશનલ ઇમ્પેક્ટ ફેક્ટર કેમ મહત્વપૂર્ણ છે? સંસ્થાની રિસર્ચ પ્રોડક્ટિવિટી અને રેપ્યુટેશન બનાવે છે. ઓથર ઇમ્પેક્ટ ફેક્ટર એટલે શું? વ્યક્તિગત સંશોધકના સાઇટેશન આધારિત માપદંડ. ઓથર ઇમ્પેક્ટ ફેક્ટર માપવા માટેના કયા સૂચક આંકો અવેલેબલ છે? એચ ઇન્ડેક્સ, જી ઇન્ડેક્સ અને આઈ10 ઇન્ડેક્સ. જનરલ ઇમ્પેક્ટ ફેક્ટર કયા ક્ષેત્રમાં વધુ માન્ય છે? વિજ્ઞાન અને ટેકનોલોજી. સોશિયલ સાયન્સ અને હ્યુમેનિટીઝ માટે ઇમ્પેક્ટ ફેક્ટર હંમેશા યોગ્ય છે? નહીં, કારણ કે સાઇટેશન ચક્ર લાંબુ છે. ઇમ્પેક્ટ ફેક્ટર પર કઈ ટીકા થાય છે? માત્ર સાઇટેશન પર આધારિત, ગુણવત્તા માપતો નથી. જર્નલ રેન્કિંગ માટે મુખ્ય સૂચક શું છે? જનરલ ઇમ્પેક્ટ ફેક્ટર. ઇમ્પેક્ટ ફેક્ટરને મેનિપ્યુલેટ કરી શકાય છે? હા, સેલ્ફ સાઇટેશનથી. ઇમ્પેક્ટ ફેક્ટર અલ્ટરનેટિવ કયા છે? સાઇટ સ્કોર, એસજેઆર અને એસએનઆઈપી. સાઇટ સ્કોર કોણ આપે છે? સ્કોપસ. એસજેઆર સાયન્સ મેગો જર્નલ રેન્ક શું આપે છે? સાઇટેશનનું ગુણવત્તા આધારિત માપન. એસએનઆઈપી એટલે કે સોર્સ નોર્મલાઇઝ ઇમ્પેક્ટ પર પેપર શું માપે છે? વિષય આધારિત સાઇટેશનનું નોર્મલાઇઝ માપન. ઇમ્પેક્ટ ફેક્ટર પબ્લિકેશન એથિક્સ સાથે જોડાય છે? હા, ખોટા સાઇટેશનથી પ્રભાવિત થાય છે. જર્નલ ઇમ્પેક્ટ ફેક્ટર રિસર્ચર્સ માટે કેમ મહત્વપૂર્ણ છે? લેખ પ્રકાશિત કરવાના જર્નલ પસંદ કરવા. ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગમાં ઇમ્પેક્ટ ફેક્ટર કેવી રીતે વપરાય છે?
સંશોધનની પ્રતિષ્ઠા માપવા માટે. ઇમ્પેક્ટ ફેક્ટરની મર્યાદા શું છે? માત્ર 2 વર્ષની સાઇટેશન સાયકલ પર આધારિત હોય છે. ઇમ્પેક્ટ ફેક્ટર સાઇટેશન ડિસ્ટ્રીબ્યુશન બતાવે છે? ના, ફક્ત સરેરાશ. ઇમ્પેક્ટ ફેક્ટરનો ઉપયોગ ક્યાં ખોટો થાય છે? વ્યક્તિગત સંશોધકની ગુણવત્તા માપવા માટે. ઇમ્પેક્ટ ફેક્ટરનો મુખ્ય આઉટકમ શું છે? જર્નલ્સ અને ઇન્સ્ટિટ્યૂટ્સની પ્રતિષ્ઠા માપવી. ઇમ્પેક્ટ ફેક્ટરનો ઓવરઓલ ગોલ શું છે? સંશોધન પ્રકાશનનો પ્રભાવ માપવો. એચ ઇન્ડેક્સ એટલે શું? લેખકના પ્રકાશન અને સાઇટેશન આધારે રિસર્ચ ઇમ્પેક્ટનું માપન. એચ ઇન્ડેક્સ કોણે રજૂ કર્યો હતો? જ્યોર્જ હિસે 2005માં. એચ ઇન્ડેક્સ કેવી રીતે ગણાય છે? એચ એવા સંશોધનના લેખો કે જેમને ઓછામાં ઓછા એચ સાઇટેશન મળ્યા છે. એચ ઇન્ડેક્સ શું માપે છે? સંશોધકની ઉત્પાદકતા અને પ્રભાવ. એચ ઇન્ડેક્સ સાઇટેશનની સંખ્યા સાથે કેવી રીતે જોડાય છે? ઉચ્ચ સાઇટેશન મળતા એચ ઇન્ડેક્સ વધે છે. એચ ઇન્ડેક્સની મર્યાદા શું છે? ખૂબ સાઇટેશન મળેલા લેખનો વધારાનો પ્રભાવ દર્શાવાતો નથી. એચ ઇન્ડેક્સનો ફાયદો શું છે? સંશોધકની દીર્ઘકાળની કામગીરી માપે છે. એચ ઇન્ડેક્સ એક જ ક્ષેત્રના સંશોધકોની સરખામણી માટે યોગ્ય છે? હા. એચ ઇન્ડેક્સ અલગ ક્ષેત્રોમાં સરખામણી માટે યોગ્ય છે? ના. એચ ઇન્ડેક્સ સ્કોપસમાં ઉપલબ્ધ છે? હા. વેબ ઓફ સાયન્સમાં? હા. ગૂગલ સ્કોલરમાં? હા. એચ ઇન્ડેક્સ સંશોધકના કેરિયર સ્ટેજ બતાવે છે? હા. એચ ઇન્ડેક્સ ઓછા પ્રકાશન ધરાવતા પરંતુ હાઈ સાઇટેશન સંશોધકોને ફાયદો આપે છે? ના. એચ ઇન્ડેક્સ કોલાબોરેશન માપે છે? ના. એચ ઇન્ડેક્સ રિસર્ચ ઇવેલ્યુએશનમાં કેમ મહત્વપૂર્ણ છે? તે વ્યક્તિગત યોગદાન દર્શાવે છે. એચ ઇન્ડેક્સ એકેડેમિક પ્રમોશનમાં વપરાય છે? હા. એચ ઇન્ડેક્સ સાઇટેશન બાયસથી પ્રભાવિત થાય છે? હા. એચ ઇન્ડેક્સનું આઉટકમ શું છે? વ્યક્તિગત સંશોધકની રિસર્ચ પરફોર્મન્સ. એચ ઇન્ડેક્સનો ઓવરઓલ ગોલ શું છે? લેખકની ઉત્પાદકતા અને સાઇટેશનનું ઇમ્પેક્ટ માપવી. જી ઇન્ડેક્સ એટલે શું? સાઇટેશન ઇમ્પેક્ટનું માપ જે હાઈલી સાઇટેડ પેપર્સને વધારે વજન આપે છે. જી ઇન્ડેક્સ કોણે રજૂ કર્યો હતો? લિયો ઇગે 2006માં. જી ઇન્ડેક્સ કેવી રીતે ગણાય છે? જી એવા લેખો કે જેમના કુલ સાઇટેશન જી સ્ક્વેરથી ઇક્વલ ટુ ગ્રેટર ધેન હોય. જી ઇન્ડેક્સ એચ ઇન્ડેક્સથી કેવી રીતે જુદું છે? જી ઇન્ડેક્સ ખૂબ સાઇટેશન ધરાવતા લેખકોને વધારે વજન આપે છે. જી ઇન્ડેક્સનો મુખ્ય ફાયદો શું છે? હાઈલી સાઇટેડ પેપર્સનો પ્રભાવ દર્શાવે છે. જી ઇન્ડેક્સની ખામી શું છે? આઉટલાયર્સ અતિ સાઇટેશનથી અસંતુલિત થઈ શકે છે. જી ઇન્ડેક્સ સંશોધકની ઇમ્પેક્ટ વધારે બતાવે છે? હા. જી ઇન્ડેક્સ એચ ઇન્ડેક્સને પૂરો કરે છે? હા. જી ઇન્ડેક્સ રિસર્ચરને ઇવેલ્યુએશનમાં કેમ જરૂરી છે? સાઇટેશનનું વાસ્તવિક માપ આપે છે. જી ઇન્ડેક્સ સંશોધકના સાઇટેશન ડિસ્ટ્રીબ્યુશન બતાવે છે? હા. જી ઇન્ડેક્સ એચ ઇન્ડેક્સ કરતાં વધુ કડક છે? હા. જી ઇન્ડેક્સ રિસર્ચર વિઝિબિલિટી માટે ઉપયોગી છે? હા. જી ઇન્ડેક્સ નાના સાઇટેશન ધરાવતા લેખોને અસર કરે છે? ના. મોટા સાઇટેશન ધરાવતાને વધુ અસર કરે છે. જી ઇન્ડેક્સ લાઇબ્રેરીમાં ક્યાં ઉપયોગી છે? રિસર્ચ ઇવેલ્યુએશન માટે. જી ઇન્ડેક્સની મર્યાદા કઈ છે? સાઇટેશન મેનિપ્યુલેશનથી પ્રભાવિત થાય છે. જી ઇન્ડેક્સ સાઇટેશનમાં અસમાન વિતરણને સમાવે છે? હા. જી ઇન્ડેક્સ રિસર્ચ અસેસમેન્ટમાં પોપ્યુલર છે? ઓછી હશે. જી ઇન્ડેક્સનો આઉટકમ શું છે? હાઈલી સાઇટેડ પેપર્સનો પ્રભાવ. જી ઇન્ડેક્સનો ઓવરઓલ ગોલ શું છે? સાઇટેશનનું સંપૂર્ણ માપ આપવું. જી ઇન્ડેક્સ અને એચ ઇન્ડેક્સ સાથે વપરાય છે? હા. આઈ10 ઇન્ડેક્સ એટલે શું? સંશોધકના ઓછામાં ઓછા 10 સાઇટેશન ધરાવતા લેખોની સંખ્યા. આઈ10 ઇન્ડેક્સ કોણે રજૂ કર્યું હતું? ગૂગલ સ્કોલરે. આઈ10 ઇન્ડેક્સ કયા પ્લેટફોર્મમાં ઉપલબ્ધ છે? ગૂગલ સ્કોલર મેટ્રિક્સમાં. આઈ10 ઇન્ડેક્સ સરળ કેમ ગણાય છે? ફક્ત 10 કે 10 કરતાં વધુ સાઇટેશન ધરાવતા લેખોની સંખ્યા. આઈ10 ઇન્ડેક્સ કયા દેશમાં સૌથી વધુ લોકપ્રિય છે? અમેરિકા. આઈ10 ઇન્ડેક્સ સાઇટેશન ક્વોલિટી દર્શાવે છે? ના, માત્ર સંખ્યા. આઈ10 ઇન્ડેક્સ એચ ઇન્ડેક્સથી કેવી રીતે જુદું પડે છે? આઈ10 ઇન્ડેક્સ ઇક્વલ ટુ મોર ધેન 10 સાઇટેશન ધરાવતા લેખોની સંખ્યા તથા એચ ઇન્ડેક્સ એટલે પ્રકાશન પ્લસ સાઇટેશનનું સંતુલન. આઈ10 ઇન્ડેક્સનો ફાયદો શું છે? સાઇટેશન માપવાનો સૌથી સરળ રસ્તો. આઈ10 ઇન્ડેક્સની મર્યાદા શું છે? ફક્ત ગૂગલ સ્કોલર સુધી મર્યાદિત. આઈ10 ઇન્ડેક્સ રિસર્ચ ઇવેલ્યુએશન માટે પૂરતું છે? ના. આઈ10 ઇન્ડેક્સ લાઇબ્રેરીમાં ક્યાં ઉપયોગી છે? ઓથર પ્રોફાઇલ ઇવેલ્યુએશન માટે. આઈ10 ઇન્ડેક્સ સાઇટેશન મેનિપ્યુલેશનથી પ્રભાવિત થાય છે? હા. આઈ10 ઇન્ડેક્સનું મુખ્ય આઉટકમ શું છે? ઓછામાં ઓછા 10 સાઇટેશન ધરાવતા લેખોની સંખ્યા. આઈ10 ઇન્ડેક્સ ઓવરઓલ ગોલ શું છે? સાઇટેશન માપવાની સૌથી સરળ પદ્ધતિ આપવી. આઈ10 ઇન્ડેક્સ એકેડેમિક પ્રમોશનમાં વપરાય છે? ક્યારે? પણ હંમેશા નહીં.
આઈ10 ઇન્ડેક્સથી ઇન્ટરનેશનલ કમ્પેરિઝન શક્ય છે? ના. આઈ10 ઇન્ડેક્સ વધારે સાઇટેશન ધરાવતા લેખોને વધારાનું વજન આપે છે? ના. આઈ10 ઇન્ડેક્સ સાઇટેશનના વિતરણ બનાવે છે? ના. આઈ10 ઇન્ડેક્સ રિસર્ચ ઇમ્પેક્ટનું સંપૂર્ણ ચિત્ર આપે છે? ના. આઈ10 ઇન્ડેક્સ માત્ર ઓથર લેવલ માટે છે? હા. આઈ10 ઇન્ડેક્સ ગૂગલ સ્કોલર પ્રોફાઇલમાં આપમેળે ગણાય છે? હા. આઈ10 ઇન્ડેક્સ પરંપરાગત બિબ્લિયોમેટ્રિક્સનો ભાગ છે? ના. આઈ10 ઇન્ડેક્સ ઇમર્જિંગ રિસર્ચર માટે કેમ ઉપયોગી છે? સાઇટેશન ગ્રોથ બતાવે છે. આઈ10 ઇન્ડેક્સ સાઇટેશન એનાલિસિસ પૂરક છે? હા. આઈ10 ઇન્ડેક્સ જર્નલ કે ઇન્સ્ટિટ્યુશન માટે વપરાય છે? ના, ફક્ત ઓથર્સ માટે. આઈ10 ઇન્ડેક્સ એચ ઇન્ડેક્સ અને જી ઇન્ડેક્સ સાથે વપરાય છે? હા. આઈ10 ઇન્ડેક્સ સાઇટેશનમાં વિષયવાર તફાવત ધ્યાનમાં લે છે? ના. આઈ10 ઇન્ડેક્સ એકેડેમિક રિસર્ચ વિઝિબિલિટી બતાવે છે? હા, મર્યાદિત સ્તરે. LIS રિસર્ચ એટલે શું? લાઇબ્રેરી માહિતી સેવા અને વપરાશકર્તા વર્તન પર સંશોધન. LIS રિસર્ચનો પ્રારંભ ક્યારે થયો હતો? 20મી સદીની શરૂઆતમાં. LIS રિસર્ચનો પ્રાથમિક ફોકસ શું હતું? વપરાશકર્તા અભ્યાસ અને લાઇબ્રેરી સેવા. LIS રિસર્ચમાં પ્રથમ પ્રવૃત્તિ કઈ હતી? લાઇબ્રેરી વપરાશનો સર્વે કરવો. પ્રથમ યુઝર સ્ટડી કોના દ્વારા થયો હતો? ગ્રોસ એન્ડ ગ્રોસ દ્વારા 1927માં. LIS રિસર્ચ શરૂઆતમાં ક્યાં કેન્દ્રિત હતું? પબ્લિક લાઇબ્રેરી વપરાશ માટે. 1950 પછી LIS રિસર્ચ કયા ક્ષેત્રે વધ્યું? માહિતી વિજ્ઞાન અને દસ્તાવેજ. 1960માં LIS રિસર્ચ શેના પર ભાર આપતું હતું? ઓટોમેશન અને ઇન્ફોર્મેશન રિટ્રીવલ. 1970માં LIS રિસર્ચમાં કઈ ટેકનોલોજી મહત્વપૂર્ણ બની? કમ્પ્યુટરીકરણ. LIS રિસર્ચનો પ્રારંભિક સ્કોપ કેટલો હતો? વપરાશકર્તા સેવાઓ, કલેક્શન અને સ્ટાફ. LIS રિસર્ચના ઐતિહાસિક અભ્યાસોનો આઉટકમ શું છે? વપરાશકર્તા કેન્દ્રિત સેવાઓ. LIS રિસર્ચમાં દેશવાર તફાવત કેમ છે? લાઇબ્રેરી માળખું અને નીતિઓ પર આધારિત છે. LIS રિસર્ચના ઐતિહાસિક ટ્રેન્ડમાંથી શું શીખી શકાય? નવી જરૂરિયાત પ્રમાણે સેવાઓ બદલવી. LIS રિસર્ચના પ્રારંભિક ટૂલ્સ કયા હતા? પ્રશ્નાવલી તેમજ ઇન્ટરવ્યુ. LIS રિસર્ચનો ઓવરઓલ ગોલ શું છે? જ્ઞાન અને સેવાઓમાં સુધારો. યુઝર સ્ટડી એટલે શું? વપરાશકર્તાની માહિતી તેમજ જરૂરિયાતોનો અભ્યાસ કરવો. LIS રિસર્ચમાં સૌથી સામાન્ય ક્ષેત્ર કયું છે? યુઝર સ્ટડી. યુઝર સ્ટડી લાઇબ્રેરીમાં કેમ જરૂરી છે? સેવાઓને સુધારવા માટે. યુઝર સ્ટડી માટે કયા સાધનો વપરાય છે? સર્વે, ઇન્ટરવ્યુ તથા અવલોકન. ઇન્ફોર્મેશન નીડ્સ અસેસમેન્ટ એટલે શું? વપરાશકર્તાને કઈ માહિતી જોઈએ તેનો અભ્યાસ. યુઝર સ્ટડી LIS રિસર્ચમાં આઉટકમ શું આપે છે? વપરાશકર્તા આધારિત નીતિ. LISમાં ફેકલ્ટી યુઝર સ્ટડીનું ઉદાહરણ. યુનિવર્સિટી શિક્ષકોની માહિતીની જરૂરિયાતો. યુઝર સ્ટડીમાં મુખ્ય પડકાર શું છે? સચોટ પ્રતિભાવ મેળવવો. LIS રિસર્ચમાં ચિલ્ડ્રન યુઝર સ્ટડી કેમ મહત્વપૂર્ણ છે? વાંચનની આદતો વિકસાવવા માટે. LISમાં રિસર્ચ સ્કોલર યુઝર સ્ટડી આઉટકમ શું આપે છે? સંશોધન આધારિત સેવાઓ. LISમાં રિમોટ યુઝર સ્ટડી ક્યારે જરૂરી બને છે? રિસોર્સિસ વપરાશ માપવા માટે. યુઝર સ્ટડીઝનો ઓવરઓલ ગોલ શું છે? વપરાશકર્તા સંતોષ. LIS રિસર્ચમાં યુઝર સ્ટડીઝ કેવી રીતે વિકસ્યું છે? પરંપરાગતથી ડિજિટલ પર્યાવરણ સુધી. યુઝર સ્ટડીમાં ICTનો પ્રભાવ શું છે? રિસોર્સ વપરાશમાં વધારો. LISમાં યુઝર સ્ટડીઝની નવી પ્રવૃત્તિ શું છે? એલ્મેટ્રિક્સ આધારિત વપરાશકર્તા માપન. LIS રિસર્ચમાં મેનેજમેન્ટ કેમ મહત્વપૂર્ણ છે? અસરકારક સેવા માટે. LIS મેનેજમેન્ટ રિસર્ચ કયા મુદ્દાઓને આવરી લે છે? હ્યુમન રિસોર્સ, ફાઇનાન્સ અને પ્લાનિંગ. LISમાં સર્વિસ ઇવેલ્યુએશન કેમ થાય છે? સેવા તથા ગુણવત્તા માપવા માટે. LISમાં કલેક્શન ડેવલપમેન્ટનું સંશોધન કેમ થાય છે? યોગ્ય સામગ્રી વપરાશકર્તાને આપવા માટે. LISમાં રેફરન્સ સર્વિસ રિસર્ચ આઉટકમ શું આપે છે? ઝડપી અને અસરકારક માહિતી સેવા. LIS મેનેજમેન્ટ રિસર્ચમાં સ્ટાફ ટ્રેનિંગ કેમ મહત્વપૂર્ણ છે? આધુનિક સેવાઓ માટે કુશળતા. LIS રિસર્ચમાં કોસ્ટ બેનિફિટ સ્ટડીઝ કેમ થાય છે? નાણાકીય કાર્યક્ષમતા માટે. LIS મેનેજમેન્ટમાં MISનું સંશોધન કેમ થાય છે? નિર્ણય પ્રક્રિયામાં મદદ કરવા. LISમાં TQM રિસર્ચ આઉટકમ શું આપે છે? ગુણવત્તાસભર સેવાઓ. LISમાં HRM રિસર્ચમાં મુખ્ય ફોકસ શું છે? મોટિવેશન અને પરફોર્મન્સ. LIS મેનેજમેન્ટમાં SWOT એનાલિસિસનો ઉપયોગ શું છે? શક્તિઓ અને ખામીઓને ઓળખવી. LIS સર્વિસ રિસર્ચ કેમ સતત કરવું પડે છે? વપરાશકર્તાની જરૂરિયાતો બદલાતી રહે છે. LIS મેનેજમેન્ટ રિસર્ચનો ઓવરઓલ ગોલ શું છે? કાર્યક્ષમ સેવા આપવી. LIS રિસર્ચમાં સર્વિસ ક્વોલિટી મોડલ્સ ક્યાં વપરાય છે? લીપકુદ પ્લસ. LIS મેનેજમેન્ટ રિસર્ચ લાઇબ્રેરીઝ માટે કેમ જરૂરી છે? અસરકારક આયોજન અને સંચાલન માટે. LIS રિસર્ચમાં ઓટોમેશન કેમ મહત્વપૂર્ણ છે? કાર્યક્ષમતા અને ઝડપ માટે.
લાઇબ્રેરી ઓટોમેશન કયા ક્ષેત્ર આવરી લે છે? એક્વિઝિશન, કેટલોગિંગ, સર્ક્યુલેશન અને ઓપેક. LIS રિસર્ચમાં સોફ્ટવેર ઇવોલ્યુશન કેમ થાય છે? યોગ્ય ઓટોમેશન અને સોફ્ટવેર પસંદ કરવા માટે. LISમાં ઇન્ટિગ્રેટેડ લાઇબ્રેરી સિસ્ટમ એટલે શું? લાઇબ્રેરી ફંક્શન્સને એકીકૃત કરતું સોફ્ટવેર. કોહા સોફ્ટવેર પર LIS રિસર્ચ કેમ થાય છે? ઓપન સોર્સ LMS હોવાના કારણે. ઓટોમેશન રિસર્ચમાં RFID કેમ મહત્વપૂર્ણ છે? સિક્યોરિટી અને સર્ક્યુલેશન કંટ્રોલ માટે. LISમાં ICT એડોપ્શન સ્ટડીઝ આઉટકમ શું આપે છે? ટેકનોલોજી ઉપયોગની તુલના. LISમાં ઓપેક યુઝેબિલિટી રિસર્ચ કેમ જરૂરી છે? વપરાશકર્તાની અનુકૂળતા માટે. LISમાં ડિજિટલ લાઇબ્રેરી રિસર્ચનું ફોકસ શું છે? ઈ-રિસોર્સ એક્સેસ. LIS ઓટોમેશન રિસર્ચ લાઇબ્રેરી માટે કેમ ઉપયોગી છે? ખર્ચમાં ઘટાડો અને સેવા સુધારો. LIS રિસર્ચમાં નેટવર્કિંગ કેમ અભ્યાસમાં લેવાય છે? રિસોર્સ શેરિંગ માટે. LIS ઓટોમેશન રિસર્ચમાં સ્ટાન્ડર્ડ્સ કેમ જરૂરી છે? ઇન્ટરઓપરેબિલિટી માટે. LISમાં સોફ્ટવેર કમ્પેરિઝન સ્ટડીઝ આઉટકમ શું આપે છે? શ્રેષ્ઠ સોફ્ટવેરની પસંદગી. LIS ઓટોમેશનમાં ક્લાઉડ કોમ્પ્યુટિંગનું સંશોધન કેમ થાય છે? લવચિકતા અને એક્સેસિબિલિટી માટે. LIS ઓટોમેશન રિસર્ચનું ઓવરઓલ ગોલ આધુનિક, ઝડપી અને કાર્યક્ષમ સેવા. ઇન્ફોર્મેશન રિટ્રાઇવલ એટલે શું? યોગ્ય માહિતી શોધવાની પ્રક્રિયા. LIS રિસર્ચમાં IR કેમ મહત્વપૂર્ણ છે? ઈ-રિસોર્સ એક્સેસ માટે. IRમાં સર્ચ એન્જિન્સ અભ્યાસ કેમ થાય છે? રિટ્રાઇવલ ઇફેક્ટિવનેસ માટે. LIS રિસર્ચમાં ઇન્ડેક્સિંગ સ્ટડીઝ આઉટકમ શું આપે છે? રિટ્રાઇવલ ઝડપ અને ચોકસાઈપૂર્વક થાય. LIS રિસર્ચમાં મેટાડેટા સ્ટડીઝ કેમ થાય છે? રિસોર્સ ડિસ્ક્રિપ્શન માટે. LIS રિસર્ચમાં ઓપેક યુઝેબિલિટી કેમ જરૂરી છે? વપરાશકર્તાની સરળતા માટે. LIS રિસર્ચમાં ડિજિટલ રિપોઝિટરી સ્ટડીઝ આઉટકમ શું છે? ઇન્સ્ટિટ્યુશનલ પબ્લિકેશન વિઝિબિલિટી. LIS રિસર્ચમાં ઓપન એક્સેસ કેમ મુખ્ય ટ્રેન્ડ છે? નિઃશુલ્ક જ્ઞાનની વહેંચણી માટે. LISમાં DOI સ્ટડીઝ આઉટકમ શું આપે છે? ડિજિટલ ઓબ્જેક્ટ આઇડેન્ટિફિકેશન. LISમાં સર્ચ બિહેવિયર સ્ટડીઝ કેમ થાય છે? વપરાશકર્તા ઇન્ફોર્મેશન સીકિંગ પેટર્ન માટે. LISમાં ડિસ્કવરી ટૂલ્સ અભ્યાસ આઉટકમ શું આપે છે? વન સ્ટોપ સર્ચ એક્સપિરિયન્સ. LIS રિસર્ચમાં મલ્ટીમીડિયા રિટ્રાઇવલ કેમ અભ્યાસમાં લેવાય છે? વિવિધ ફોર્મેટ માટે. LISમાં ફૂલ ટેક્સ્ટ રિટ્રાઇવલ સ્ટડીઝ આઉટકમ શું આપે છે? ઝડપી એક્સેસ. LIS રિસર્ચમાં ઇન્ફોર્મેશન ઓવરલોડ અભ્યાસ કેમ થાય છે? વપરાશકર્તા મુશ્કેલીઓ જાણવા. IR રિસર્ચનો ઓવરઓલ ગોલ શું છે? ઝડપી, ચોક્કસ અને અસરકારક માહિતી શોધવી. બિબ્લિયોમેટ્રિક એટલે શું? પ્રકાશન અને સાઇટેશનનું આંકડાકીય અભ્યાસ. સાયન્ટોમેટ્રિક્સ એટલે વિજ્ઞાન સંશોધનનું માપન. વેબોમેટ્રિક્સ એટલે વેબ પર માપન. એલ્મેટ્રિક્સ એટલે સાઇટેશન સિવાયના ઓનલાઈન પ્રભાવ માપન. બિબ્લિયોમેટ્રિક ક્લોઝ કયા છે? બ્રાડફોર્ડ, લોટકા અને ચીપ. LISમાં બિબ્લિયોમેટ્રિક્સ કેમ ઉપયોગી છે? રિસર્ચ ઇવેલ્યુએશન માટે. સાયન્ટોમેટ્રિક લાઇબ્રેરી માટે આઉટકમ શું આપે છે? વૈજ્ઞાનિક પ્રગતિનું માપન. વેબોમેટ્રિક્સ રેન્કિંગ કોણ આપે છે? સાયબરમેટ્રિક્સ લેબ સ્પેન. એલ્મેટ્રિક્સ ટૂલ્સ કયા છે? ફ્લમેક્સ તથા elmetrics.com. બિબ્લિયોમેટ્રિક્સમાં સાઇટેશન એનાલિસિસનું આઉટકમ શું આપે છે? રિસર્ચ ઇમ્પેક્ટ. સાયન્ટોમેટ્રિક્સમાં H ઇન્ડેક્સ શું આપે છે? લેખકના સાઇટેશન ઇમ્પેક્ટ. વેબોમેટ્રિક્સની વિઝિબિલિટી એટલે શું? સાઇટ પર મળેલી બહારની લિંક. એલ્મેટ્રિક્સ સાઇટેશન કરતાં ઝડપથી માપ આપે છે? હા. LISમાં મેટ્રિક સ્ટડીઝ ઓવરઓલ ગોલ શું છે? સંશોધનના પ્રભાવનું માપન. બિબ્લિયોમેટ્રિક્સ પછી એલ્મેટ્રિક્સમાં તફાવત શું છે? સાઇટેશન આધારિત વર્સિસ ઓનલાઈન આધારિત. ઇમ્પેક્ટ ફેક્ટર એટલે શું? જર્નલનું સાઇટેશનનું માપ. ઇમ્પેક્ટ ફેક્ટર કોને વિકસાવ્યું હતું? યુગ કાર્પલે. ઇન્સ્ટિટ્યુશનલ ઇમ્પેક્ટ ફેક્ટર શું માપે છે? સંસ્થાની રિસર્ચ પ્રોડક્ટિવિટી. ઓથોમેટ્રિક્સમાં H ઇન્ડેક્સ ઉત્પાદકતા પ્લસ સાઇટેશન. G ઇન્ડેક્સ લિયો. G ઇન્ડેક્સ શું માપે છે? હાઈલી સાઇટેડ પેપર્સનો પ્રભાવ. થેન્ક યુ.